પાલડીના જૈન દેરાસરમાં થયેલા ₹1.64 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો। પૂજારી અને સફાઈ કર્મી સહિત 5ની ધરપકડ। આ ચોરીમાં સંડોવાયેલા દેરાસરના પૂજારી, સફાઈ કર્મચારી દંપતી સહિત કુલ 5 આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ। જોઈએ। અમદાવાદ પોલીસના જાપ્તામાં રહેલા આ શખ્સોના નામ છે મેહુલ રાઠોડ, કિરણ, સંજય જાગરિયા, રોનક શાહ અને પૂરી ઉર્ફે હેતલ નામની મહિલા, જેમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। શખ્સોની કરતૂત સાંભળી તમે પણ ચોંકી ઉઠશો। આરોપીઓએ ભેગા મળી અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી લાખો રૂપિયાની ચાંદીની ચીજ વસ્તુઓની ચોરી કરી। જૈન દેરાસરમાંથી લાખોની મત્તાની ચોરી થતાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા। તપાસમાં સામે આવ્યું કે દેરાસરમાંથી ₹1.64 કરોડની કિંમતના ચાંદીના મુગટ, આંગી અને કુંડળની ચોરી કરવામાં આવી છે। આટલી મોટી ચોરીનો ભેદ ઉકેલવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી હતી। આ દરમિયાન પોલીસે એક મહિલાની ધરપકડ કરી, જેનું નામ પૂરી ઉર્ફે હેતલ અને તેનો પતિ કિરણ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરે છે, જે અમદાવાદમાં સફાઈ કર્મીની ફરજ બજાવે છે। જે દેરાસર છે એમાં છેલ્લા 15 વર્ષથી પૂજારી તરીકે કામ કરતા મેહુલભાઈ રાઠોડ અને એ દેરાસરમાં સાફ સફાઈનું કામ કરતા દંપતીએ દેરાસરના જે મૂર્તિઓ છે એ મૂર્તિ પર ઘરેણાં તેમજ મૂર્તિના આંગી અને કુંડળ મળીને ચાંદીના જે ઓર્નામેન્ટ્સ હતા એના લગભગ ₹1.64 કરોડની ચોરી કરેલી। પોલીસે હેતલની તો ધરપકડ કરી, પરંતુ તેની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તેની તપાસ બાકી હતી। પોલીસે દેરાસર આસપાસના સીસીટીવી ખંગાળવાનું શરૂ કર્યું તો મેહુલ નામના યુવકની શંકાસ્પદ હિલચાલ નજરે પડી। મેહુલની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે છેલ્લા 15 વર્ષથી દેરાસરમાં પૂજારી તરીકે કામ કરે છે। તપાસમાં એ પણ સામે આવ્યું કે 2.5 વર્ષ પહેલા મૂર્તિઓની પાછળના ભાગે દિવાલમાં જીવાત થતી હોવાથી ટ્રસ્ટીઓની સૂચનાથી મૂર્તિની પાછળના ભાગની આંગી, મુગટ સહિતના દાગીના ઉતારી દેરાસરના ભોંયરામાં મૂકી દેવામાં આવ્યા હતા, જેની ચાવી માત્ર પૂજારી પાસે રહેતી હતી। મેહુલની પૂછપરછમાં ખુલાસો થયો કે તેણે દાગીનાની ચોરી કટર વડે કટિંગ કરી ટુકડે ટુકડે કરી હતી। પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું કે ચોરીનો મુદ્દામાલ મેહુલ સંજય જરિયા અને રોનક શાહને વેચતો હતો। રોનક આ ચોરી કરેલા ચાંદીને આંગળી તેને બજારમાં વેચી દેતો અને તેમાંથી મળેલા રૂપિયાથી નવી ચાંદી ખરીદી લેતો હતો। મેહુલ એટલો શાતિર હતો કે ચોરીની ફરિયાદ નોંધાઈ શકે છે તેની શંકા જતા તે ફરાર થઈ ગયો હતો। આ તરફ આરોપી પૂરી ઉર્ફે હેતલ અને તેનો પતિ કિરણ પણ પોતાનું મકાન બંધ કરી ફરાર થઈ ગયા હતા। ફરિયાદી દ્વારા એવું જાહેર કરવામાં આવ્યું કે મેહુલભાઈ 9 તારીખથી ભાગી ગયા છે અને જે દંપતી છે એ દંપતી આ લક્ષ્મીવર્ધક દેરાસરની કમિટીના હસ્તકનું મકાન છે, જે દેરાસરની પાછળના ભાગે આવેલું છે, ત્યાં જ ભાડેથી રહેતા હતા અને એ દંપતી પણ 2 દિવસ અગાઉથી જ ગુમ થઈ ગયેલું હતું। દેરાસરમાં સીસીટીવી હોવા છતાં કેવી રીતે આપ્યો ચોરીને અંજામ? ચોરી માટે શાતિર મેહુલે શું બનાવ્યો હતો પ્લાન? દેરાસરમાં સીસીટીવી હોવા છતાં આરોપીઓ પોતાના પ્લાનમાં સફળ રહ્યા। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી પૂજારી મેહુલ કેટલાક સમય માટે સીસીટીવીને સ્વિચ ઓફ કરી દેતો હતો અને તે સમયગાળામાં તે ચોરીને અંજામ આપતો હતો। આરોપી પૂરી ઉર્ફે હેતલની આધારે પોલીસે અન્ય આરોપીની ધરપકડ માટે તપાસ કરી હતી। તે સમયે એનઆઈડી સર્કલ નજીક આરોપી મેહુલ અને કિરણ બોલેરો પિકઅપ ગાડી સાથે ઊભા હોવાની પોલીસને બાતમી મળી। ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંનેની ધરપકડ કરતા તેમની પાસેથી લાખોનો ચોરીનો મુદ્દામાલ જપ્ત કરાયો। 4 આરોપી પાસેથી કુલ્લે 48.56 કિલોગ્રામ ચાંદી, કિંમત ₹49 લાખ, રોકડ રકમ 79,000, 4 મોબાઈલ 40,000, બોલેરો પિકઅપ ગાડી 5 લાખ રૂપિયા મળી કુલ 72,87,400નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મેહુલ મોકો મળતા જ દેરાસરના સીસીટીવી બંધ કરી કટર વડે ચાંદી કાપી તેની ચોરી કરતા। ચોરી કરેલો મુદ્દામાલ મેહુલ મંદિરમાં સફાઈ કામ કરતા દંપતી હેતલ અને તેના પતિ કિરણને આપતો। આ બંને ચોરીનો મુદ્દામાલ રોનક શાહ અને સંજય જાગરિયા સુધી પહોંચાડતા। આમાં મુખ્ય 2 જે આરોપીઓ છે એ કિરણ અને એની વાઈફ, એ બંને આરોપી ત્યાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા હતા। જે આ
સામાન મેહુલ દ્વારા ચોરી કરવામાં આવે એમાં પૈકીનો કેટલોક મુદ્દામાલ આ લોકોએ સંજયને આપેલો હતો અને મેહુલ મુખ્ય આરોપી તરીકે મેહુલ છે ચોરી કરનાર તરીકે, એના દ્વારા મેક્સિમમ ચોરી કરેલો મુદ્દામાલ નિકાલ કરવા માટે થઈને રોનક સુભાષચંદ્ર શાહને આપવામાં આવેલો. હાલ તો પોલીસે સમગ્ર કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. સાથે જ પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં. અમદાવાદથી સંવાદદાતા ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સાસુએ જમાઈનું ઢીમ ઢાળી દીધું. માતાએ પોતાની જ દીકરીનો પરિવારનો માળો વિખેરી નાખ્યો. માતા જ દીકરીના માથાનો સુહાગ ઉજાડ્યો. આ ઘટના છે અમદાવાદના નારોલ વિસ્તારની, જ્યાં પત્નીને પિયરથી પરત લેવા માટે ગયેલા યુવકની કરપીણ હત્યાને અંજામ આપવામાં આવ્યો. સાસુએ કરી જમાઈની હત્યા. જમાઈના માથામાં ઈંટ મારી હત્યાને આપ્યો અંજામ. સાસુ જમાઈ વચ્ચેની માથાકૂટમાં લોહિયાળ ખેલ. ખુદ દીકરીએ માતા સામે નોંધાવી હત્યાની ફરિયાદ. પોલીસ જાપ્તામાં રહેલી આ એ મહિલા છે જેણે પોતાની જ દીકરીના સુહાગની હત્યા કરી નાખી, જેણે પોતાની જ દીકરીના પતિને મોતને ઘાટ ઉતારી દીધો. સમગ્ર ઘટના પર નજર કરીએ તો લાંભામાં રહેતા 27 વર્ષીય અંજલિ તડવીએ 2019માં પરેશભાઈ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બાદમાં 1 ઓક્ટોબરે અંજલિ તડવી પતિ સાથે રાજપીપળા સાસરીમાં ગયા. ત્યાં 1 અઠવાડિયા બાદ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાથી પત્ની પિયરમાં રહેવા આવી ગઈ હતી. બાદમાં પતિ 2 દિવસ પહેલા પત્નીને મનાવવા સાસરીમાં આવ્યો હતો, જ્યાં સાસુ દીનાબેન વેગડા સાથે ઝઘડો થતા ત્યાંથી નીકળી ગયો હતો. પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે છે એમાં આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે. ડેડ બોડી છે અમે પીએમ માટે મોકલી દીધેલ હતું અને આ જે પણ મેડિકલ એવિડન્સ આ ઉપરાંત આસપાસના લોકોના નિવેદનો મેળવી અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે. 17 ઓક્ટોબર 2025 નારોલ, અમદાવાદ. 17 ઓક્ટોબરના રોજ પરેશભાઈ મિત્ર જિગ્નેશ શ્રીમાળી સાથે ફરી એક વખત પત્નીને લેવા માટે પોતાની સાસરી રામોલ આવે છે, પરંતુ આ વખતે ઝઘડા બાદ જે થયું કદાચ તે કોઈએ પણ નહોતું વિચાર્યું. પત્નીને મનાવીને ઘરે લઈ જવા આવેલા પરેશભાઈને પોતાની સાસુ સાથે ફરી એક વખત ઉગ્ર બોલાચાલી થઈ. અંજલિને શા માટે તેઓ તેની સાથે મોકલવા તૈયાર નથી તેમ કહી પરેશે સાસુને અભદ્ર શબ્દો બોલ્યા. બાદમાં બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આવેશમાં આવી પરેશે અસ્ત્રા વડે સાસુ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો. તે સમય નજીકમાં પડેલી ઈંટ સાસુએ જમાઈને મારતા તે નીચે પટકાયો હતો. બાદમાં સાસુએ લાકડાના દંડાથી જમાઈ પરેશને ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતા પરેશને હોસ્પિટલ ખસેડાયો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. સમગ્ર ઘટના બાદ પરેશની પત્ની અંજલિ તડવીએ પોતાની જ માતા દીનાબેન વેગડા સામે હત્યાની ફરિયાદ નોંધાવી, તો બીજી તરફ દીનાબેને પણ પરેશ સામે નારોલ પોલીસ સ્ટેશનમાં મારામારી અને પુત્રીને ત્રાસ આપતો હોવાની તેમજ હત્યા કરી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવી છે. નારોલ પોલીસે બંને પક્ષોની ફરિયાદ નોંધી દીનાબેનની ધરપકડ કરી છે. ત્યાં આજે વહેલી સવારે એક બેન જેમણે દીનાબેન કરીને છે, જેમણે પોતાના જમાઈ પરેશભાઈની હત્યા કરી નાખી હતી. આ હત્યા એમણે તીક્ષ્ણ હથિયારથી અને પથ્થરના ઘાથી કરી નાખી હતી. આજ વહેલી સવારે દીનાબેનના દીકરી અને એમના જમાઈ વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા અનુસંધાને જે જમાઈ છે એટલે કે દીનાબેનના મતલબ જમાઈના સાસુ દીનાબેને હત્યા નિપજાવી હતી. આ ઘટનામાં પોલીસે આરોપીની બેનની ધરપકડ કરેલ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. આજે સવારે ઝઘડો અચાનક વધી ગયો હતો. આ દરમિયાન મૃતકના સાસુ ઉશ્કેરાઈ ગયા અને તેમણે મૃતક પર હુમલો કર્યો, જેમાં મૃતકનું મોત થયું. હાલ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદથી સંવાદદાતા મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના નારણપુરા ખાતે આવેલી સ્વાસ્થ્ય ડાયાબિટીસ હોસ્પિટલની મેડિકલમાં થયેલી ચોરી મામલે પોલીસે મેડિકલના કર્મચારી સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી ફરાર હોવાનું સામે આવ્યું. પોલીસે ચોરીનો મોટા ભાગનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, પરંતુ પોલીસ એ વાત જાણીને ચોંકી ઉઠી કે 19 થી 22 વર્ષના નવયુવાનો
કોઈ પણ કારણ વગર ચોરીને અંજામ આપતા હતા. અમદાવાદની નારણપુરા પોલીસની કસ્ટડીમાં રહેલા આ 4 આરોપીઓના નામ અયાઝ ઉર્ફે હિમેશ શેખ, અયાન ઉર્ફે રાજવીર શેખ, પિયુષ પરમાર અને ઋત્વિક ડાભી. આ 4 આરોપીઓએ અન્ય એક ફરાર સહ આરોપી સહદેવ પરમાર સાથે મળી નારણપુરા ખાતે આવેલી હોસ્પિટલની મેડિકલમાં ચોરીને અંજામ આપ્યો હતો. હોસ્પિટલના મેડિકલને બનાવ્યું ટાર્ગેટ. 3.17 લાખથી વધુની ચોરીને આપ્યો અંજામ. ચોર આરોપીઓને પોલીસે દબોચ્યા. જે હેલ્થ પેરિકોન એલએલપી નામની મેડિકલ સ્ટોરની દુકાનમાં એ 14 તારીખે રાત્રે જે પોતાના ધંધાનો કામ પૂર્ણ કરી અને લોક મારીને ગયેલા હતા અને બીજે દિવસે સવારે એમના કર્મચારી આવેલા ત્યારે એમની ઓફિસની અંદર ડ્રોવરનું ખાનું તોડીને વેરણ જણાયેલ. જેથી તાત્કાલિક એમના શેઠ જે સંજયભાઈ દશરથભાઈ પટેલ આ કામના ફરિયાદી જે છે માલિક, એમને જાણ થઈ એટલે તાત્કાલિક પહોંચી ગયેલા અને એમને જે ગઈકાલ હિસાબના આધારે 3,17,000 જેટલા રોકડ રકમની ચોરી થયેલાની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી. હોસ્પિટલની સ્લાઇડર બારી ખોલીને મેડિકલ સ્ટોરમાં પ્રવેશ કરી આરોપીઓ ગુનાને અંજામ આપી 3.17 લાખથી વધુની રોકડની ચોરી કરી ફરાર થયા હતા. જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે 4 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે અન્ય એક ફરાર આરોપી સહદેવની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2.46 લાખથી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચોરીના બનાવની તપાસ કરતા પોલીસે સૌ પહેલા પાલનપુરના રહેવાસી ઋત્વિક ડાભીની ધરપકડ કરી, જેની ધરપકડ બાદ ચોરીનો આખો ભેદ ઉકેલાયો. ચોરીના કેસમાં મેડિકલમાં જે નોકરી કરતા અયાઝ શેખની મહત્વની ભૂમિકા સામે આવી. મેડિકલના ડ્રોવરમાં પૈસા પડી રહેતા હોવાનું અયાઝ શેખ જાણતો હતો, જેથી તેણે પોતાના ભાઈ અયાન શેખ, પિયુષ પરમાર, ઋત્વિક ડાભી અને સહદેવ પરમાર સાથે મળી ચોરીનો પ્લાન ઘડ્યો. ટેકનિકલ સર્વેલન્સ તેમજ એક સ્થાપિત જે એસઓપીની ગાઈડલાઇનને આધારે આજુબાજુમાં ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે હકીકત જણાયેલી કે કોઈ ઋત્વિજ નામનો માણસ છે, ઋત્વિજ ડાભી, જે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરનો, તેમજ અન્ય અયાઝ અને અયાન જે બંને ભાઈ છે, જે પૈકીનો અયાઝ સમીરભાઈ શેખ જે શાહપુરની અંદર રહે છે, તે આ દુકાનની અંદર નોકરી કરે છે. નિર્ધારિત પ્લાન પ્રમાણે અયાઝ શેખ ચોરી થઈ તે દિવસે નોકરી પર પણ આવ્યો હતો. દિવસ દરમિયાન જે કલેક્શન થયું તેની માહિતી પણ તેની પાસે હતી. રાત્રે મેડિકલનું કામ પતાવી સ્ટાફ ઘરે જવા નીકળી રહ્યો હતો તે સમયે અયાઝ શેખે જાણી જોઈને મેડિકલની બારીનું સ્લાઇડર ખુલ્લું રાખી ઘરે જવા નીકળ્યો હતો. બાદમાં મોડી રાત્રે અયાઝનો ભાઈ અયાન શેખ, પિયુષ પરમાર, ઋત્વિક ડાભી અને સહદેવ પરમાર ચોરીને અંજામ આપવા માટે મેડિકલમાં પ્રવેશ કરી ચોરી કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી ગુનામાં વપરાયેલ વાહનો અને રોકડ રકમ મળી 2.46 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉપરાંત સહદેવ નામના ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. ચોરીના ગુનામાં સંડોવાયેલા 4 આરોપીઓ લબરમૂછિયા છે અને ગુનો કરવા પાછળ આર્થિક લાભ લેવા માટે આરોપીઓએ સાથે મળી ચોરીને અંજામ આપ્યો હોવાની આશંકા પોલીસ સેવી રહી છે. સાથે જ આરોપીઓએ રાજ્યભરમાં અન્ય કોઈ જગ્યાએ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે જાણવા તપાસ શરૂ કરી છે. અમદાવાદથી સંવાદદાતા મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. આ તરફ મોરબીમાં જમાઈએ સાસુની હત્યા કરી હોવાની ઘટના સામે આવી. વારંવાર સાસુના ઝઘડાથી કંટાળી જમાઈ હત્યા માટે 50,000ની સોપારી આપી દીધી. સાસુનું ઊંઘમાં જ ગળું દબાવી હત્યા કરી અને બાદમાં લાશને ખેતરમાં લઈ જઈ સળગાવી દીધી. મોરબીના આંદરડા ગામમાં નજીક હળવદ મોરબી હાઈવે પર 13 ઓક્ટોબરની સવારે જ પોલીસના ધાડે ધાડા ઉતરી આવ્યા. સૂર્યોદયની સાથે જ પોલીસ અહીં આવેલી બિસ્કોઇન કંપની નજીક આવેલા એક ખેતરમાં તપાસનો ધમધમાટ કરી રહી છે. 13 ઓક્ટોબરના રોજ સવારે પોલીસને માહિતી મળે છે કે આંદરડા ગામની સીમ વિસ્તારમાં એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી છે. ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો.
પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી તો કોઈ અજાણી સ્ત્રીનો મૃતદેહ સળગેલી હાલતમાં પડ્યો હતો. શરૂઆતી તપાસમાં મહિલા કોણ છે તેની કોઈ જ ઓળખ થતી નહોતી. જો કે પ્રાથમિક તપાસમાં મહિલાની હત્યા કરી હોવાનું પોલીસને લાગતા પોલીસ જાતે સમગ્ર કેસની ફરિયાદી બની. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે એલસીબી સહિત પોલીસની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશન તપાસ કરતા જ પોલીસે ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી એક આરોપીને દબોચી લીધો. શરૂઆતમાં આ જે ગુનો છે એ અનડિટેક્ટ હતો. બેનની આઈડેન્ટિફિકેશન, જે મરણ જનાર બેન છે, આઈડેન્ટિફિકેશન થયું નહોતું. બેન કોણ છે, આ મર્ડર પાછળનું મોટિવ શું છે એ કોઈ મળી આવ્યું નહોતું. તો 4-5 દિવસની સખત મહેનત બાદ તાલુકા પોલીસ સ્ટેશન અને અમારી એલસીબી દ્વારા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા. પ્રયત્નોને અંતે ઘણી બધી જગ્યાએથી માહિતી મેળવી, સાયન્ટિફિક એવિડન્સ પણ મેળવવામાં આવેલા છે. પોલીસ મૂળ મહારાષ્ટ્રના અને મોરબીમાં રહેતા નાનેશ્વર પવારની હત્યા કેસમાં ધરપકડ કરતા સમગ્ર હત્યાકાંડનું કોકડું ઉકેલાઈ ગયું. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે નાનેશ્વરે અન્ય કોઈ નહીં પરંતુ પોતાની જ સાસુની હત્યા કરી મોતને ઘાટ ઉતારી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે નાનેશ્વરના સાસુને તેમના દીકરી અને પુત્રવધુ સાથે વારંવાર તકરાર થતી હતી, જેના કારણે મૃતક તેમને જમાઈ નાનેશ્વર પવાર સાથે રહેતા હતા. પરંતુ સાસુ નાની નાની વાતમાં જ ઝઘડાળુ સ્વભાવના હોવાને કારણે નાનેશ્વર પણ તેમનાથી કંટાળી ગયો હતો. આ સાસુમાનો સ્વભાવ જે છે ખૂબ નાની નાની બાબતમાં ગુસ્સે થઈ જવું અને જેમ ફાવે એમ બોલવું એ પ્રકારનો હતો. તો જે આ એમનો જમાઈ છે નાનેશ્વર પવાર, એ આમના વર્તનથી ખૂબ કંટાળી ગયેલો. તો એને પોતાના અગાઉ સિરામિક્સમાં પોતાની સાથે નોકરી કરતા એક રાહુલ કરીને વ્યક્તિ છે, મૂળ રાજસ્થાનના વ્યક્તિ છે, એની સાથે કોન્ટેક્ટ કરી અને કહ્યું કે ભાઈ મારા સાસુ ખૂબ જેમ ફાવે એમ બોલે છે અને હવે જે છે એ અમારાથી સહન થતું. સાસુના રોજબરોજના ઝઘડાથી કંટાળી નાનેશ્વરે તેમને કાંટો કાઢવાનો કારસો રચી નાખ્યો. નાનેશ્વર મૂળ રાજસ્થાનના તેના મિત્ર રાહુલ ડામોર અને અન્ય એક વ્યક્તિ સાથે મળી સાસુની હત્યાનો પ્લાન બનાવ્યો, જેના માટે નાનેશ્વરે રાહુલ અને તેના મિત્રને 50,000નો કોન્ટ્રાક્ટ પણ આપ્યો. ઘટનાની રાત્રે મૃતક જ્યારે ઘરમાં સૂતા હતા તે સમયે હત્યારા ત્યાં પહોંચે છે અને ગળું દબાવી મહિલાની હત્યા કરી નાખે છે. બાદમાં લાશને કોથળામાં નાખી હળવદ મોરબી રોડ પર આવેલા આંદરડા ગામ નજીક ખેતરમાં લઈ જઈ પેટ્રોલ છાંટી સળગાવી દેવામાં આવે છે. આ લોકોએ ત્રણે પહેલા ભેગા મળી અને એમના ઘરમાં શિવકૃપા સોસાયટીમાં આ લોકોએ ભેગા મળી અને ગળે ટૂંપો દઈને મારી નાખ્યા. ત્યારબાદ એક થેલામાં પેક કરી રાહુલ અને રાહુલનો મિત્ર આ આરોપીના બાઇકમાં જે ડેડ બોડી છે ભરી અને લઈ જાય છે અને બિસ્કોઇન કંપની જે આંદરણા ગામ છે ત્યાં રોડની બાજુમાં થોડા અંદર ત્યાં પેટ્રોલ નાખીને સળગાવી દે છે. સમગ્ર કેસમાં પોલીસે હાલ નાનેશ્વર પંડારીની ધરપકડ કરી તેની પાસેથી હત્યામાં ઉપયોગ કરાયેલું બાઇક અને 5,000 રોકડા મળી કુલ 55,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જો કે હત્યાનો કોન્ટ્રાક્ટ લેનાર રાહુલ ડામોર અને તેનો મિત્ર હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસ અલગ અલગ ટીમ બનાવી બંને હત્યારાઓને ઝડપી લેવા કવાયત તેજ કરી છે.